તો મિત્રો અત્યારે અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ શિવરાજપુર બ્રિજ ઉપર ને હવે ધીમે ધીમે અંદર જઈ રહ્યા છીએ। મિત્રો અહીંયા આવીને તો બહુ મજા આવે એવું લાગે છે અમને। હવે ધીમે ધીમે હવે આગળ જતા જઈએ છીએ અને જોઈએ છીએ શું શું પ્લાન બને છે કેમાં તેમાં બેસવાનો। તો મિત્રો અમે બધા હવે જઈ રહ્યા છીએ રાઈડમાં બેઠવામાં। તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અમે કેવો આનંદ કરી રહ્યા છીએ રાઈડનો તે જોવા માટે। અર્જુન ને સાગર ને બધા અમે બધા એક સાથે રાઈડમાં જવાના છીએ। મિત્રો અહીંનો નજારો એક નંબર છે। તમને એમ લાગે ગોવામાં આવી ગયા છીએ, પણ આ ગોવા નથી, આ છે આપણું દ્વારકા। દ્વારકામાં આવી નવી નવી રાઈડને બહુ આનંદ આવવાનો છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો, જોજો કે વિડીયોમાં અમે કેવી મોજ મસ્તી કરીએ છીએ। તો મિત્રો ફાઇનલી રેડી થઈ ગયા છીએ અમે લોકો રાઈડમાં જવા માટે। તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ। Dai mà dai. કેવું થાય છે કેવું થાય? એ ભાઈ કાંઈ નહીં થાય, ભાઈ નહીં થાય, ભાઈ બે થાય। તારો હપ્તો હું ભરી નાખીશ, તારો હપ્તો હું ભરી નાખીશ। એક જણાને એમાં ફોન લઈ જવાય। नहीं हो हाँ
મિત્રો રાઈડમાં એમાં બેઠી બેઠીને લાગી ગઈ થોડી ભૂખ, તો અમે ખાવી છીએ મેગી. next day. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ છે આપણો બર્થડે ને આપણે બર્થડે આવી રીતે કરી રહ્યા છીએ. એટલે તો આપણે જઈએ જ છીએ. અર્જુનજી પીસી કરીને આવ્યો છે. સેડા રૂસે છે. હું નવા જવાનું છું હવે. તું હજુ નથી ગયો? તો અમારા ભાઈ તૈયાર થઈ મળું તમને પાછો. બરોબર ને માની? તો મિત્રો અત્યારે ફાઇનલી તૈયાર થઈ ગયા છે અને બધા બહાર ગયા છે. આપણે તો મિત્રો આજે છે દ્વારકામાં દિવસ ત્રીજો. નાસ્તો કરવા જાય આગળ જોતા રહેજો. તો મિત્રો અત્યારે અમે દરિયા કિનારે આવી ગયા છીએ ને જોવો તમે માહોલ જોવો. આવી ગયા છીએ અત્યારે દ્વારકાના દરિયા કિનારે. દરિયો તો વેસ્ટ મોટા મોટા મારા મજા આવી ગઈ. અમારા મિત્રો બધા પાછળ કેમ રહ્યું અર્જુન? મજા આવી કે ન આવે? કેમ રહ્યું ભાવિકા? મજા આવી કે નહીં? નંબર કાઈ નો. પૂજા કેવું લાગ્યું? મજા આવી કે ન આવી? તે મને ફોટા પાડી દીધા.
તો મિત્રો અમે લોકોએ હવે દરિયા આંટો મારી લીધો છે અને હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ દર્શન કરવા માટે. તો રસ્તામાં જ તમને તિલક કરવાવાળા મળી ગયા. તમે બધા એક સાથે તિલક કરાવી દીધા. ખૂબ જ આનંદ આવી ગયો. મસ્ત પડો તો પરાણા પાડતો ને એવું લાગતું. તો મિત્રો પછી ફાઇનલી અમારી રિક્ષા આવી ગઈ છે અને હવે અમારો જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. તો મિત્રો ભટકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા તો ખૂબ જ મસ્ત એવું લોકેશન છે. તમે પણ દ્વારકા આવો તો જરૂર એકવાર અહીંયા આવો. હજી તો એન્ટ્રી થઈ ત્યાં તો બધા ફોનનો કેમેરો શરૂ કરીને ફોટા પાડવા માંડ્યા છે. ત્યાં અમે લોકો થોડીક વાર બેઠા અને હવે અમારી ટ્રેનનો સમય થઈ રહ્યો છે તો અમે જઈ રહ્યા છીએ સીધા રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને દેખો ગંગા દેખો.